મેંદરડામાં 42 ગામના સરપંચો ત્રીજા દિવસે હડતાળ પર છે. બિલ મંજૂર ન થતા રોષ વધ્યો છે, જ્યારે મીઠાપુર સરપંચ રાજીનામું આપ્યું અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોઈએ ખાસ રિપોર્ટ. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં વિકાસ કામોના પ્રશ્નોને લઈને સરપંચોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. તાલુકાના 42 ગામોના સરપંચો સતત ત્રીજા દિવસે પણ હડતાળ ઉપર રહ્યા. સરપંચોના આક્ષેપો છે કે છેલ્લા 6 મહિનાથી વિકાસના કામોના બિલ મંજૂર કરવામાં આવ્યા નથી અને જેના કારણે છેલ્લા 5 મહિનાથી ગામોમાં વિકાસ કાર્યો સંપૂર્ણપણે ઠપ્પ થયા છે. છેલ્લા 1.5 વર્ષથી લટકતા કામો અને હિસાબે હું પ્રજા વચ્ચે રહી શકું એવી પરિસ્થિતિ નથી. મારે એક પુલનું કામ છે, તે 1 વર્ષથી ચાલે છે અને ખૂબ જ જરૂરી છે. 3 ગામનો રસ્તો છે અને 50 ખેડૂતોનો રસ્તો છે. આ ચોમાસું થાય રસ્તો બંધ થાય એવી પરિસ્થિતિ છે, છતાં પણ હજી એ કામમાં કોઈ જાતની પ્રગતિ થઈ નથી. અડધું કામ કરી અને છોડી દેવામાં આવ્યું છે. ત્યારે એક પુલ પણ બનાવ્યો તો એ લોકોને બિનઉપયોગી સાબિત થયો છે અને મીઠાપુર ગામમાં સીમ વિસ્તારનું પાણી ઘૂસી જાય એના માટે માર્ગ મકાનને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી કે ભાઈ તમે આ રોડ બનાવ્યો ત્યારે પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા ન રાખી અને હાલ ગામ આની પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિમાં છે, તો ત્યાંથી પણ કોઈ જાતના જવાબો મળતા ન હોય. જ્યારે રસ્તા, પાણી અને પુલ જેવી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા રોષ જોવા મળ્યો છે. મેંદરડા તાલુકાના મીઠાપુર ગામના સરપંચે પણ તંત્રની કામગીરીથી નારાજ થઈને રાજીનામું આપ્યું હતું. સરપંચોએ અધિકારીઓની ઢીલી નીતિના કારણે ગામોના વિકાસ કામો અટવાઈ ગયાનો પણ આરોપ લગાવ્યો છે. પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.